स्वागत आपका खास करके सीएनबीसी बाजार पर। और सर पूरा FY24 आपके लिए बहुत ही रोबस्ट साबित हुआ है। क्या अच्छा रहा ये पूरे साल के दरमियान और स्पेसिफिकली क्वार्टर के दौरान, क्योंकि हमने देखा है कि हर एक फ्रंट पर यहाँ से हमें थोड़ा ग्रोथ आते हुए देखने को मिला है। क्या हाइलाइट्स रही क्वार्टर की? હું ગુજરાતીમાં આન્સર આપવાની ટ્રાય કરીશ. જી સર. થેન્ક યુ. સી અમારું જે બિઝનેસ છે એમાં મેઇન ડ્રાઈવર ત્રણ છે અમારા પ્રોડક્ટ. એક અમારું કાસા છે, CMS છે અને અમારું ડિજિટલ છે. અમારું કાસા જે YOY ગ્રોથ થયું છે એ અમારા રિન્યુઅલ રેવન્યુમાં 56% ગ્રોથ થયું છે અને અમારું જે CMS ગ્રોથ થયું છે એ CMS નું અમારું ગ્રોથ 35% થયું છે. અને એક અમે નવી લાઈન ચાલુ કરી છે ડિજિટલ પેમેન્ટ સર્વિસીસ. એ આપણે જોઈએ તો એનું ડિસ્પ્રોપોર્શનેટ ગ્રોથ અમે જોયું છે આ ક્વાર્ટરમાં ને આ યરમાં. હવે આ ડિજિટલ પેમેન્ટ સર્વિસીસ આખા વર્ષમાં 5% ઓફ ધ રેવન્યુ કોન્ટ્રીબ્યુશન આપે છે. સો આ ત્રણેય અમારા સારા માર્જિન પ્રોડક્ટ છે. એટલે અમે જે ગ્રોથ જોયું છે 20% on a year on year basis revenue and 32% in profit is on account of all of these three things. ઓકે કેતન સર, સૌથી પહેલાં તો તમે બહુ સારું ગુજરાતી બોલો છો, તો ટ્રાય નહીં, તમે સારું મસ્ત ગુજરાતી બોલો છો. અને સેકન્ડ ક્વેશ્ચન મારા તરફથી એ રહેશે કે અગર કાસા અકાઉન્ટ ગ્રોથની આપણે વાત કરીએ તો અહીંયા કઈ રીતે તમે જોઈ રહ્યા છો ન્યૂ કાસા અકાઉન્ટ ગ્રોથ કેવો લાગી રહ્યો છે? કારણ કે યર ઓન યર બેઝિસ પર આપણે જોઈએ તો અહીંયા આપણને થોડો ઘણો વધારો જોવા મળતો દેખાયો છે. અહીંયા કઈ રીતે કમેન્ટ આપશો? હા, થેન્ક યુ. અમે લોકો અપ્રોક્સિમેટલી લાસ્ટ 2 વર્ષથી 29 લાખ થી 31 લાખ સુધીના નવા કાસા અકાઉન્ટ ખોલીએ છીએ. અને ધેટ ઇઝ અ હ્યુજ થિંગ. 29 લાખ થી 31 લાખ નવા કાસા અકાઉન્ટ ખોલવા એટલે હરેક એક્ટિવ હર 9 સેકન્ડમાં એક નવું અકાઉન્ટ ખોલીએ છીએ અમે લોકો. પણ અમારું બિઝનેસ કાસામાં ખાલી નવા અકાઉન્ટ ખોલવાનું નથી. અમારી જે ડિપોઝિટ વધી છે, એવરેજ ડિપોઝિટ 49% વધી છે. અને અમે લોકો શું કરીએ છીએ, અમારા કાસા અકાઉન્ટ હોય છે એ સબસ્ક્રિપ્શન બેઝ હોય છે. એટલે હર વર્ષે લોકો રિન્યુઅલ કરે એ અકાઉન્ટને. આપણે નેટફ્લિક્સ કે બીજા કોઈ પ્લેટફોર્મમાં કેવી રીતે કરી એવી રીતે અમારું મોડલ ચાલે છે. એમાં અમને બહુ વધારે 75% ગ્રોથ અમે લોકોએ યર ઓન યરમાં જોયું છે. જી સર. સર બીજી એક વસ્તુ તમને ખાસ પૂછવા માંગીશ કે આપણે જોયું કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી જે સ્પેન્ડ છે એ થોડોક ઓકેશ રહેતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને આપણે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો કાર્ડ ખર્ચ આપણને મંથ ઓન મંથ બેઝિસ પર ખાસો એવો વધતો દેખાઈ રહ્યો છે. અહીંયાથી તમારું આઉટલુક શું છે અને ખાસ કરીને આ સેગમેન્ટમાં કોઈક માર્કેટ શેર તમે વધારવા માટેનું અત્યારે પ્રયત્ન કરી રહ્યા છો? હું તમને ફિગર સાથે નંબર આપીશ અને મારું થોટ બી આપીશ. 2 વસ્તુ છે. આપણે ડિજિટલ જેટલું વધી રહ્યું છે, યુપીઆઈ જેટલું પેનિટ્રેટ થઈ રહ્યું છે, ટિપિકલી આજ નહીં તો 2-3 વર્ષમાં ડેબિટ કાર્ડ સ્પેન્ડ બધા યુપીઆઈ પર જશે. 3 વર્ષ લાગશે, 5 વર્ષ લાગશે. હાવેવર અમારું ડેબિટ કાર્ડ સ્પેન્ડ ઉપર જઈ રહ્યું છે. એના 2 કારણ છે. એક તો અમે લોકોએ આખા લાસ્ટ વર્ષમાં જે અમે લોકોએ 31 લાખ અકાઉન્ટ ખોલ્યા, એમાંથી અમને 20 લાખ ડેબિટ કાર્ડ વાળા અકાઉન્ટ ખોલ્યા. નવા તમે 19 થી 20 લાખ ડેબિટ કાર્ડ આપો તો એનું સ્પેન્ડ વધશે. ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ મારું એમ માનવું છે કે ઓવરઓલ ડિજિટલ વધશે અને ડેબિટ કાર્ડ સ્પેન્ડ અને ડિજિટલ વચ્ચે આ બેલેન્સ થતું જશે. સર માર્જિન ગાઈડન્સની આપણે વાત કરી લઈએ તો Q4 FY24માં તમે કઈ રીતે ગાઈડન્સ જોયું અને હવે શું લાગી રહ્યું છે તમને? માર્જિન એક્સપાન્ડ કરવા માટે તમે કઈ વિચાર કરી રહ્યા છો? આપણે 2 વસ્તુ હું તમને કહું છું. ગાઈડન્સ અમે લોકોએ પહેલા બી આપેલું 20% પ્લસ અને હમણાં અમે 20% પ્લસમાં ચાલી રહ્યા છે. અમારું જે ડિજિટલ અપટિક છે અમારા પોતાના એક્સપેક્ટેશન અને ગાઈડન્સ કરતા વધારે ચાલી રહ્યું છે. કાસા અને CMS ઇઝ ગુડ. સો અમે ઓવરઓલ એક્સપેક્ટ કરીએ છીએ કે 20% પ્લસ અમારું રેવન્યુ વધતું જશે. અને અમારું પ્રોફિટ તમે જુઓ છો, ટિપિકલી લાસ્ટ યર 20.2% ગ્રોથમાં અમારું પ્રોફિટ ટિપિકલી 32% વધેલું. એટલે 1.5 x growth of the revenue. એ અમારું કન્ટિન્યુ રહેશે ઇન ધ કમિંગ યર એઝ વેલ. ટર્ન મોટા અમારા પ્રોડક્ટ ચાલશે. પાછું કહું છું, ડિજિટલ જે અમારું ડિસ્પ્રોપોર્શનેટ ગ્રોથ છે, કાસા અને CMS આ ટર્ન અમારા એન્જિન મારા હિસાબે નેક્સ્ટ યર બી ચાલશે. જી સર, તમે કીધું CMS અહીંયાથી આવનારા સમયની અંદર ચાલશે. આપણે જોયું છે કે Q4ની અંદર અહીંયા સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે યર ઓન યર બેઝિસ પર પણ અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર પણ. ખાસ કરીને અહીંયાથી તમે કેવી રીતનું આઉટલુક પર્ટિક્યુલરલી CMS માટે રાખી રહ્યા છો? એ CMSમાં એવું છે કે અમે લોકો જ્યોગ્રાફિકલી એક્સપેન્ડ કરીએ છીએ. અમે લોકો સેક્ટર વાઇઝ એક્સપેન્ડ કરીએ છીએ. હું તમને 3 વર્ષ પહેલા કહું ને તો અમારું CMS બિઝનેસ વોઝ ડિપેન્ડન્ટ અપોન NBFC સેક્ટર.
91%. આજની તારીખમાં એ 65% ની આસપાસ છે. એટલે અમે લોકો લોજિસ્ટિક કંપની, ઈ કોમર્સ કંપની, ક્વિક કોમર્સ કંપની અને બીજી બધી કંપનીમાં જઈ રહ્યા છે. તો અમારા હિસાબે જે પહેલા CMS અમારું 2 વર્ષ પહેલા 90% ગ્રોથ હતું, લાસ્ટ યર 38% થયું છે. અમે એક્સપેક્ટ કરીએ છીએ CMS નું ગ્રોથ 30% થી ઉપર થયા જ કરશે આ વર્ષે બી. ઓકે સર, અને લાસ્ટ સવાલ રહેશે, માઇક્રો ATM અને AEPS સેગમેન્ટની આપણે વાત કરી લઈએ તો યર ઓન યર ધોરણે આપણે જોઈએ તો અહીંયા થોડું વીક આપણને આ સેગમેન્ટ રહેતું દેખાયું છે, પણ QOQ બેઝિસ પર ઇમ્પ્રુવમેન્ટ છે. અહીંયા કઈ રીતે આઉટલુક રાખી રહ્યા છો? एकदम इट्स अ वेरी गुड क्वेश्चन. हमारे માટે જે માઇક્રો ATM અને AEPS બિઝનેસ છે એ હમને ફૂટફોલ આપે છે. અમારા જે 18 લાખ ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ છે, મર્ચન્ટ પોઈન્ટ છે, બીજા બેંકના કસ્ટમર અમારા માઇક્રો ATM અને AEPS ની સર્વિસીસ લેવા માટે આવે એટલે ઈ પ્રોડક્ટ છે, અમારું હુક પ્રોડક્ટ છે, એમાંથી અમે અકાઉન્ટ ખોલીએ છીએ. તો એમાં વધારે અમે ગ્રોથ એક્સપેક્ટ નથી કરતા, બટ એના કારણે જે અમારા અપ્રોક્સિમેટલી 2.5 થી 2.5 કરોડ યુનિક ફૂટફોલ જે અમારા મર્ચન્ટ પોઈન્ટ્સ પર આવે છે એને અમે ટેપ કરી અને વધારે અકાઉન્ટ ખોલશું અને એનું લાયબિલિટી બેલેન્સ વધારશું અને દેટ ઇઝ આવર ગ્રોથ સ્ટ્રેટેજી. જી સર, રેમિટન્સ પર એક સવાલ એ રીતે પણ પૂછવો છે કે આપણે જોયું છે કે આ વર્ષની અંદર રેમિટન્સની ઉપર અમુક ટેક્સીસની અંદર થોડોક જે અમાઉન્ટ છે એની ઉપર ટેક્સીસ થોડાક વધતા દેખાયા છે, ટેક્સ કલેક્શન એક સોર્સ, તે છતાં પણ રેમિટન્સ અહીંયાથી આપણને સારો એવો ગ્રોથ બતાવી રહ્યું છે. આ ટ્રેન્ડ અહીંયા તમને કઈ રીતનો ખાસ કરીને દર્શાવી રહ્યો છે ઓવરઓલ, કે આ રેમિટન્સ જે જઈ રહ્યું છે એ કઈ રીતનું અહીંયાથી જઈ રહ્યું છે? કારણ કે આપણે જોઈએ છીએ કે મોટેભાગના ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છે કે ફેમિલીઝ છે ત્યાં આગળ રહેતા હોય અને આ રેમિટન્સના થ્રુ એ લોકો લેવડ દેવડ કરતા હોય છે. કયા પ્રકારના ટ્રેન્ડ હવે તમને અહીંયા આવનારા સમયમાં જોવા મળી શકે છે રેમિટન્સમાં? અમે બે વસ્તુ તમને કહીએ છીએ. રેમિટન્સ અર્સ્ટવાઇલ અમારું લેગસી બિઝનેસ છે. અમે બેંક મહિના એની પહેલાથી રેમિટન્સ કરતા હતા. નાઉ રેમિટન્સ ટિપિકલી કેવું ચાલે છે કે લોકોને જે શહેરમાં કામ કરવા માટે આવ્યા હોય છે એ લોકોને ત્યાં પૈસા મોકલવાના છે ગામમાં, તો એ લોકો સિમ્પલ લેસ દેન 10 સેકન્ડ યા 15 સેકન્ડ્સમાં પોતાના ઓલામાં પૈસા પોતાના ફેમિલીમાં, વાઇફના, પેરેન્ટ્સના પૈસા ટ્રાન્સફર કરે છે. વાઇલ્સ ડિજિટલ વધી રહ્યું છે, થોડું રેમિટન્સ સાથે બેલેન્સ કરશે, પણ જે એટલી મોટી માર્કેટ છે, મારા હિસાબે નેક્સ્ટ 5 વર્ષ સુધી રેમિટન્સ અને ડિજિટલ સાથે સાથે ચાલશે. એના પછી આઈ થિંક ડિજિટલ વિલ ટેક ઓવર હમણાં જો રેમિટન્સનું બિઝનેસ છે. ઓકે સર, ઓન દેટ નોટ કેતન સર, આભાર આપનો સમય ફાળવ્યો અમારી સાથે ચર્ચા કરવા બદલ અને આ ડિટેલ્સ શેર કરવા બદલ, અને ઓલ ધ બેસ્ટ ફોર કમિંગ ક્વાર્ટર સર. થેન્ક યુ, માય પ્લેઝર.